તો ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનો વિરોધ જોવા મળી રહ્યો છે। વિરોધ કરી રહેલા ઉમેદવારો ભાવુક થયા। 14 વર્ષથી પાસ આઉટ થઈને બેઠા છે તે ઉમેદવારો કહી રહ્યા છે। પ્રાઇવેટમાં નોકરીઓ કરીને હવે થાક્યા છીએ। અમે આતંકવાદી નથી, રજૂઆત કરવા માટે આવ્યા છે। અમારી એક જ માંગ છે કે વહેલી તકે ભરતી કરો। તો 5 માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે વિરોધ। સરકારે પડતર માંગણીઓ ન સ્વીકારતા આજે રાજ્યભરના ઉમેદવારોનો વિરોધ। 5 પડતર માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પડતર 9 થી 12ના શિક્ષણ સહાયકનું પીએમએલ અને ડીવી શેડ્યુલ પ્રસિદ્ધ કરો। ધોરણ 1 થી 8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરો। 18,000 જગ્યા ખાલી છે। 1 થી 5 માં 5,000 ની ભરતી કરે છે। બાકીના 13,000 શિક્ષકોને કરવું। 2012 થી અમે 2012 થી પીટીસી કરી 14 વર્ષથી અમે પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરી સાઈઠા છે। કોઈ પ્રકારનું આયોજન નથી આ લોકોનું સાહેબ। પત્ર એકદમ નજીક કરી રાખ્યા છે। અમારે યાર પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ ઠેકાણા નથી। પગાર ધોરણનું કઈ ઠેકાણું નથી કરેલું। શિક્ષણમાં કઈ એટલે કઈ ઠેકાણું નથી કર્યું। 18,000 જગ્યા ખાલી છે। 5,000 ની ભરતી કરે। પાસ આઉટ કરીને 14 વર્ષથી બેઠા સાહેબ। એ પ્રમાણપત્ર શું કામ ના અમારે છેલ્લા 2 વર્ષથી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। વાયદા પર વાયદા આપે છે, પણ અમને વાયદા સિવાય ગાંધીનગરમાં આવવાનું અમને મન નહીં થતું। અચ્છા, પોલીસની આ અટકાયતને તમે શું કહેશો? બસ એ આ તાનાશાહી કહેવાય। બરાબર, તાનાશાહી સિવાય કશું નહીં। પેલા બેનને ત્યાં આગળ ઘસડે છે, ઘસડી નાખે ત્યાં સુધી। અમે આતંકવાદી નથી, અમે આના માટે આવ્યા છે। અમારી વય મર્યાદા પૂરી થઈ ગઈ છે સાહેબ। 20,000 જેટલી જગ્યા ખાલી છે। 1 થી 5માં 20,000 જગ્યા ખાલી છે। 5,000 ની ભરતી આવી છે। 1 થી 5માં 20,000 જગ્યા ખાલી છે। 1 થી 12 ની ક્રમિક ભરતી કરે। તાત્કાલિક ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કાર્ય પૂરું કરે। ઉનાળા વેકેશન પહેલા હાજર કરે। એ મારી માંગ છે। અમારી મુખ્ય માંગ એ છે કે જગ્યા વધારો કરવામાં આવે। હાલની પરીક્ષા હાલની અંદર જે ભરતી આપેલી છે એમાં ફક્ત ને ફક્ત 12,000 જ ભરતી આવેલી છે। જ્યારે હાલમાં શિક્ષણ ખાતાની અંદર 1 થી 8 ની અંદર 1 થી 5 ની અંદર 22,000 જગ્યા ખાલી છે અને એ જગ્યા છે એમાં વધારો આપવામાં આવે। અમારી આ મુખ્ય માંગ છે।